બ્રેકિંગ ન્યૂઝ મોડાસા હજીરા વિસ્તારમાં ભયાનક આગકાંડ 5 ગાડીઓ બળી ખાખ। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં આજે અચાનક આગની ભયાનક ઘટના સામે આવી છે। ગેરેજ ઉપર પાર્ક કરેલી આશરે 5 ગાડીઓમાં આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર જીવંત વિસ્તાર પડવાના કારણે આ આગ લાગી હોવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો। આ દરમિયાન મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન પીઆઈડીબી વાળા સહિત સમગ્ર પોલીસ સ્ટાફ પણ સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। આગ એટલી વિકરાળ હતી કે 5 ગાડીઓ બળી ખાખ થઈ। હાલ ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। આ ઘટનાએ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા અને વીજ તંત્રની હાલત પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। શું આ માત્ર અકસ્માત છે કે બેદરકારીનું પરિણામ? જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા।